ખાતે ગણેશ મંડપમાં થયેલ પથ્થરમારાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ પથ્થરમારાને લઈ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પથ્થરમારા કરનાર તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પથ્થરબાજોને સુરત કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે। આ સાથે જ પોલીસ આરોપીઓના રિમાન્ડની પણ કોર્ટમાં માંગણી કરશે। આ તમામ આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી થશે। ત્યારે અત્યાર સુધી કુલ 27 પથ્થરબાજોની ધરપકડ કરી લેવામાં આવી છે। પથ્થરમારો કરવામાં આવ્યો હતો સુરત ખાતે ગણેશ મંડપમાં, જ્યાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો। ત્યારે હાલ આ તમામ આરોપીઓને કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે અને પથ્થરબાજોને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ સાથે જ પોલીસ આરોપીઓના રિમાન્ડની પણ માંગ કરશે અને કડકથી કડક કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવશે। ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર મામલે કુલ 27 પથ્થરબાજોની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો હતો, જ્યાં વરિયાળી બજારમાં પથ્થરમારો કરાયો હતો અને ઘર્ષણ સર્જાયું હતું ઘટના સ્થળ પર। ત્યારે પોલીસ દ્વારા ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા વાતાવરણને કાબૂમાં લાવવા। અને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સુરત પોલીસ તેઓના રિમાન્ડની પણ માંગ કરશે કોર્ટમાં અને કડકથી કડક કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવશે। સુરતથી માહિતી મળી છે, જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાતાવરણ ખૂબ જ તંગદિલી ભર્યું બની ગયું હતું। ત્યારે હાલ આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 27 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને પથ્થરબાજોને સુરત કોર્ટમાં રજૂ કરાશે તથા સુરત પોલીસ દ્વારા આ તમામ આરોપીઓના રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। અત્યાર સુધીમાં 27 પથ્થરબાજોની ધરપકડ સમગ્ર મામલે કરી લેવામાં આવી છે। સુરત ખાતે વરિયાળી બજારમાં પથ્થરમારો કરાયો હતો, જેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોડી રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આજ રોજ તેઓએ ટ્વીટ કરી આ મામલે માહિતી પણ આપી છે। ત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ તમામ આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સુરત પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરશે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ગયા છે। જી રાબિયા, તમામ આરોપીઓને આજ રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું છે વધુ વિગતો? તો સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો હતો, જ્યાં ગણેશ મંડપમાં પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો હતો।